આજે ઉદયપુર અને રાજસ્થાન ફરવા જાઉં છું. આજે અમદાવાદ આવ્યો છું ને ત્યાંથી ઉદયપુર અને રાજસ્થાન ફરવા જઈશ. તો ચલો આપણે જઈએ. બાય બાય. હજુ રાજસ્થાન ઉદયપુર પહોંચવા આવ્યો છું એટલે આજે તો સવાર પડી ગઈ છે. તો છે ને મેં આ હોટલમાં નાસ્તો કરવા માટે રોકાયા છે. તો ચલો તમને હોટલ બતાવી દો. આ હોટલ છે. આ બહુ મોટી હોટલ છે અમારી. અમે અહીંયા આવ્યા છે. તો છે ને ચા નાસ્તો થોડીક વાર કરીને આપણે નીકળવાના છીએ. તો ટાટા. વિદુભાઈ, આ વિદુભાઈ છે, આ શિવમભાઈ છે અને આ કાનુભાઈ છે. આ ત્રણેય ઉદયપુર ફરવા માટે નીકળી ગયા છે. આખી રાત બસની અંદર નહીં, આપણી પાસે ગાડી છે, ગાડીની અંદર ધમ પછાડા કરી અને એ સૂઈ ગયેલા અને સવારમાં એમને અતિ ભૂખ લાગી છે. આ ભાઈને તમે જોઈ શકો છો, એની મનોદશા જુઓ તમે. ઉઠ્યા બરાબર એને એક ગુલાબનું જળ પી લીધું છે અને શર્માએ પણ છે. તો આપણે વેદુભાઈ, આપણે ક્યાં ફરવા જવાનું છે? વેદુભાઈ, આપણે ક્યાં ફરવા જવાનું? ક્યાં જવાનું છે? ઉદયપુર ફરવા જવાનું છે. અને એ કાનુભાઈ, આપણે ક્યાં ફરવા જવાનું? ઉદયપુર. અંબર હોટલમાં. સારું, અંબર હોટલમાં જઈશું. ઉદયપુર. ચલો, અહીં આપણે ચા નાસ્તો કરીને ઓકે, અહીંયાથી આપણે ચા નાસ્તો કરીને પછી ઉદયપુર પાછા જઈએ. ઓકે, ચલો ચા નાસ્તો કરી લો. આજે છે ને હવે અમે નાસ્તો કરી લીધો છે. ઉદયપુર જવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. મેં નાસ્તો કરી લીધો છે. તો હવે ઉદયપુર 50 કિલોમીટર દૂર છે. તો હવે છે ને અહીંયા બહુ બધા પહાડો છે, એવું આપણે જોવાનું છે. અને સામે બહુ બધી ગાડીઓ પણ આવે છે. પછી આ કોણ છે? હિતેશ દાદા. અને આ બાજુમાં છે એ કોણ છે? વેદુ કાકા. વેદુ કાકા છો. આ તો કાનુ કાકા છે. તો ચલો, હવે આપણે ઉદયપુર આવી ગયા છીએ. તો અમે હોટલમાં પણ આવી ગયા છીએ. તો હોટલનું નામ છે કલ્પશ્રી. તો ચલો આપણે તમને હોટલ બતાવીએ. તો ચલો હવે હોટલ અંદર બતાવીએ. ને આ બારે બેસવાનું છે. ને આ હોટલની અંદર હા બધું હોટલનું છે. ને અહીંયા એક આવું પણ છે. અને અરીસા જેવું પણ કઈક મસ્ત સીડી પણ લાગી છે અહીંયા. અને આ
ફૂલની રંગોળી બનાવી છે અહીંયા અને હું અને પપ્પા અહીંયા આવ્યા છીએ. હું અને મારા મમ્મી પપ્પા. આ છે મારા પપ્પા ને આ છે મારા મમ્મી. તો ચલો હવે આપણે લિફ્ટમાં ઉપર જવાનું છે. થોડીક વારમાં લિફ્ટ આવે છે આપણે તો પછી આપણે ઉપર જમવા જવાનું છે. આ તો બટન હું દબાવીશું. યસ. કયું બટન દબાવવાનું છે? થર્ડ ફ્લોર. આ તો હવે શિવમભાઈ આપણે ક્યાં જવાનું છે? થર્ડ ફ્લોર ઉપર જવાનું છે. થર્ડ ફ્લોર ઉપર જવાનું. ઓકે. તો હવે આપણે થર્ડ ફ્લોર ઉપર જઈએ છે. જ્યાં આપણે ત્યાં આપણે એક રૂમ છે. ઓકે. ત્યાં જમવાનું મળે છે. જમવાનું આપણે ત્યાં રહેવાનું, નાવાનું. નાવાનું એવું બધું મળે છે. ઓકે, ચલો આપણે જઈએ છે હા ઉપર. હા. તો શિવમ, આ લિફ્ટમાં તને મજા આવી? હા, બહુ મજા આવી. ઓકે, ચલો હવે આપણે લિફ્ટમાં પહોંચી ગયા. શિવમભાઈ, યસ, અહીંયા છે. તો હવે આપણે આમ ખાવા જવાનું છે. તો અમે આવી ગયા છીએ ઉદયપુર. તો હવે આપણે ફરવાના છીએ. તો ચલો હવે આપણે ફરવા જઈએ. ચલો ભાઈ, ચલો ભાઈ, બાય બાય. તો હવે આપણે આવી ગયા છીએ. આપણે નાસ્તો કરી લીધો છે અને પછી આઈસ્ક્રીમ એવું ખાઈ લીધો છે. તો ચલો હવે આપણે જાવી બોટમાં ફરવા. અહીંયા બોટ પર ફરવા જાવી છે અને આ કેમેરો પર લાયા છે આપણે. બતાવવાનું છે. તો અહીંયા ઉપર ટિકિટ બતાવવાની છે. તો આપણે જઈએ છે ટિકિટ બતાવવા. તો હવે આપણે આવી ગયા છીએ ટિકિટ કરવા, ટિકિટ લેવા. ચાલો હવે આપણે ટિકિટ લેવા જો. પહેલા હું મારા પપ્પાને બોલાવી દઉં. તો ચલો હવે આપણે બોટમાં જઈએ છે. તો ચલો આપણે જઈએ. હા છે અમે મહેલમાં આવી ગયા છીએ. તો ચલો હવે આપણે મહેલમાં આવી ગયા છે. તો હવે આપણે બોટમાં પણ ફરવાનો છે. તો ચલો જઈએ બોટમાં. અને આ અંદરનું દ્રશ્ય જોવામાં બહુ ખૂબ સરસ લાગશે. તો ચલો અમે અંદરનું દ્રશ્ય બતાવી ને આ ખૂબ સરસ લાગે છે. તો ચલો હવે આપણે બીજી બાજુ પર જઈએ. તે ને આ બાજુ જઈએ. તો ચલો આ બાજુ અંદરમાં તો અહીંયા લક્ષ્મી માતાના મંદિર જવાનું દર્શન કરવા. તો ચલો આપણે લક્ષ્મી માતાના ઘરે દર્શન કરવા જઈએ. આ મોટું મહેલ છે આપણું. અહીંયા બહુ બધી છે. અહીંયા ઘોડા પણ છે. જો કેવો મસ્ત ઘોડા છે. એ હોશું છે. આ બધી હોશું. અહીંયા તો 4 સરસ મજાના ઘોડા પણ છે. ને હવે અમે ઉપર મહેલમાં જઈશું. ત્યાં ખૂબ સરસ મહેલની અંદર બહુ મોટું મસ્ત મહેલ છે. તો ચલો આ છે મહેલની સીડી. હવે મહેલમાં અમે જઈશું ને મહેલની અંદર પ્રવેશ કરી લેશું. તો મહેલની અંદર ખૂબ સરસ દ્રશ્યો છે. ને આ છે ટિકિટ વાળા ભાઈ. મેં આથી ટિકિટ લઈ લીધી
ને અહીંયા બહુ સરસ સરસ રાજાઓના ફોટા છે, થોડાક. અને છે ને જે પણ છે એક અહીંયા પણ છે. તો મહેલની અંદર ખૂબ આ તોપ પણ છે. અહીંયા તો મસ્ત તોપ પણ છે. અને છે ને અહીંયા રાજાનો ફોટો મસ્ત છે. એક રાજાનો ફોટો, બહુ બધી ને તલવારો પણ છે અહીંયા. ને આયા યુદ્ધ કરવા રાજા જાય ને તેના કપડા પણ છે. અને આ રાજા યુદ્ધ કરવા જતા હતા ત્યારે છે ને આ કપડા પહેરીને જતા હતા. અને આ છે ને કઈક મસ્ત છે, કવચ જેવું. અને હવે અહીંયાથી આપણે આગળ વધીશું. અને છે ને અહીંયા બહુ મસ્ત ડિઝાઇન પણ દોરી છે. અને અહીંયા બીજા પણ રાજાના કપડાઓ છે. ને અહીંયા એક બોર્ડ પણ છે નાનું એટલું, રાજા જે રહેતા હતા એમનું બધું લખ્યું છે. ને અહીંયા એક ઘોડો પણ છે મસ્તીનો, જેને રાજા તેની અંદર બેસીને યુદ્ધ કરવા જતા હતા. ને આ તેમના સૈનિકોના કપડા, તેમને પણ યુદ્ધ કરવા જતા હતા. અને છે ને યા પણ એક નાનું એટલું બોર્ડ છે, યા પણ છે લખેલું, આ રહ્યો મસ્તીનો રાજાનો ઘોડો છે. આની અંદર રાજા બેસીને યુદ્ધ કરવા જતા હતા. ને અહીંયા તલવાર છે. ને અહીંયા બીજો પણ છે બોર્ડ. અને અહીંયા કપડા અને ઓલું તલવાર જેવું જ કંઈક છે. આ તો ચલો અહીંયા પણ નાનું એટલું બોર્ડ છે. ને અહીંયા પણ કપડા છે બીજા યુદ્ધ કરવા જતા હતા તેમના. આ બધું કપડા છે. ને આ બીજા પણ કપડા યુદ્ધ કરવા જતા હતા ને તેમને. આ તેમનું યુદ્ધ કરવાનું હતું બધું સામાન ઓલું. અને આપણે આગળ વધીશું તો છે ને આગળ તલવાર પણ જોવા મળે છે. ને અહીંયા રાજાની મસ્ત તલવાર ને એવું બધું હતું. અને અહીંયા મોટી તલવાર, નાની તલવાર, એ બહુ મસ્ત તલવાર હતી. અહીંયા એક આ તલવાર ને અહીંયા પણ એક નાનું એટલું બોર્ડ હતું. ને અહીંયા ભાલા હતા. અને અહીંયા પણ તલવાર હતી થોડીક. ને અહીંયા પણ છે. અને મોટી તલવાર છે. અહીંયા સૌથી મોટી તલવાર. ને અહીંયા તેમને યુદ્ધ કરવા જતા હતા તે બધા સાધનો એવું બધું છે. ભાલા છે, બખ્તર છે, એવું બધું તેમના સાધનો છે જે તેમને યુદ્ધ કરવા જતા હતા ત્યારે તેમને લઈને જતા હતા. ને યુદ્ધ કરવા આ પણ થોડીક વસ્તુ લઈને જતા હતા, ભાલા ને એવું, ને બીજા પણ કપડા ને એવું લઈને જતા હતા. ને આયા એક બોર્ડ પણ છે, બંદૂક આવશે તેમને. ને આયા બંદૂક પણ છે તેમને, મોટી બંદૂક. ને અહીંયા પણ તલવાર છે. ને અહીંયા થોડીક બંદૂક પણ હશે. અહીંયા બંદૂક, તલવાર એવું બધું ભાલા ને એવું છે. ને અહીંયા આ તલવાર બધી છે. ને આ ગદા પણ છે, ગદા. અને એટલી ગદા તે હનુમાનજીની ગદા છે. તો આ જોવાની બહુ જ મજા પડી. તો અહીંયા બહુ જ સરસ ગમ્યું. અહીંયા ગદા છે, તલવારો છે, એવું બહુ મસ્ત છે. ને અહીંયા બંદૂક
મોટી મોટી મસ્ત મસ્ત બંદૂક છે ને નાની એટલી તલવાર છે. આયા નાનકડી તલવાર, મોટી મોટી તલવાર, એ બહુ સરસ સરસ તલવાર છે. મને તો ખૂબ જ મજા આવે. આ છે ગણેશ ચોક. આ છે ને મહારાજા કરણસિંહે બનાવ્યો તો. અને હું થોડેક આગે ગયો, યા છે ને મને બે નાનકડી તોપ જોવા મળી ને અહીંયા મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ પણ જોવા મળ્યું અને છે ને હું તોપ પાસે ગયો અને મારી પાછળ વેદુભાઈ પણ આવી ગયા અને કાનુભાઈ પણ આવી ગયા. તો અમે ત્રણે હું તો તોપ પાસે ગયો અને તોપ ઉપર નાનકડા હાથે બેસી ગયો અને એક મસ્ત ગોળો નાખ્યો અને આમ ચલાવ્યો, પણ તે તો ચાલ્યો નહીં. તોપની સામે મહારાજાઓના ફોટો અને ચિત્ર પણ દોરા છે. ચાલો આપણે તે જોઈએ. આ છે બધા મહારાજાઓના ફોટો ને અહીંયા બહુ બધા માણસોની લાઈન લાગી છે. તે બધા માણસો તે જોવે છે. અને આ જે મહેલ બનાવ્યું હતું ને તે આ રાજાએ બનાવ્યું હતું. આ રાજા આજના છે. અને હવે આપણે અહીંયાથી થોડાક આગળ વધીશું અને ત્યાંથી આપણે યાક બીજે જઈશું. યા ટિકિટ વાળા ભાઈ છે, તો અમે ત્યાંથી ટિકિટ લઈ લઈશું. તો અમે હવે ટિકિટ લેવી છે. તો ચાલો હવે અમે ટિકિટ લઈ લીધી છે. તો હવે અમે જઈશું ક્યાં ખબર છે? અમે બાજુના અંદર જઈશું. તો હવે અમે અંદર જાવી છીએ. તો ચલો હવે અમે અંદર ગયા તો અમને ગણેશજી દેખાયા. મેં એમને ગણેશજીને જય કરીને આગળ વધ્યા ને આગળ સીડી છે અને ત્યાં અમે ઉપર ચડ્યા હતા. સીડીની અંદર ઉપર ચડવી છીએ. હવે બીજે જઈશું અમે ને અહીંયા ઉપર એક મહારાણા પ્રતાપનો રૂમ છે. અમે ચલો આપણે મહારાણા પ્રતાપનો રૂમ દેખાડું તમને હું. તો ચલો હવે અમે ઉપર ચડ્યા તો એક મસ્ત મોટું ચોગાન છે ને સરસ સરસ રૂમ છે ને એક મહારાણા પ્રતાપનો પણ રૂમ છે. મેં તે જોવા જ આવી છીએ. અને છે ને હવે અમે સીડી ચડ્યા તો છે ને બધું મસ્ત. તો હવે અમે સીડી ચડ્યા તો છે ને એક નાનું એટલું બોર્ડ હતું ને જ્યાં અમે બીજી બાજુ ગયા તો છે ને તેમનો ફોટો હતો. તો છે ને અમે હવે અમે આગળ વધ્યા ને આ છે મહારાણા પ્રતાપનો રૂમ છે ને મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે. અને મહારાણા પ્રતાપ રહેતા હતા તેમના રૂમમાં ને બહુ બીજા પણ રૂમ છે. બીજો પણ તેમનો રૂમ ને બધાય રાજાના રૂમ છે ને આ તેમના ફોટા છે થોડાક જ્યાં તેમને વાતો કરવા થોડાક બેસતા હતા. ને હું અહીંયા પણ ગયો. અહીંયા પણ તેમનો ફોટો હતો. તેમના બહુ બધા ફોટા હતા તો અને છે ને તેમને ઘોડા લઈને જતા હતા તે પણ ફોટો હતો તો ચલો હવે અમે અને વેદુભાઈ બહુ સરસ મજાના ફોટા જોયા. એક બાઉલમાં માટી ભરી છે. તે હલ્દી ઘાટી યુદ્ધની છે. ત્યાં એક નાનકડું બોર્ડ છે ને અમે હું અને કાનુભાઈ આગળ વધ્યા અને અમે બીજી બાજુ ગયા તો છે ને અમને મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીમાં તેની અંદર યુદ્ધ કરવા જતા હતા ને તેનું છે બોર્ડ. આ ચિત્ર છે. આ મસ્ત ચિત્ર છે. તેમને તલવાર અને બધું લઈ યુદ્ધ કરવા જતા હતા. મહારાણા પ્રતાપનો રૂમ જોયા બાદ તેમની સામે એક બીજો પણ રૂમ છે. ચાલો આપણે તે પણ જોઈએ.
આ રૂમમાં બીજા મહારાજાઓના ચિત્ર લગાવ્યા છે. કાનુભાઈ ને વેદુભાઈએ તમામ ચિત્રો જોયા. અમને મહારાજાઓના ચિત્ર જોવાની બહુ જ મજા આવી. રૂમની બાજુમાં ડાબી બાજુમાં એક સીડી પણ છે. હું વેદુભાઈ કાનુભાઈ આ સીડી ઉપર ચડવા લાગ્યા. અમે સીડી ઉપર ચડ્યા તો છે ને અમને ત્યાં એક મહારાજનો ફોટો જોવા મળ્યો. અમે ફોટો જોયા બાદ આગળ વધ્યા તો ત્યાં એક મોટો ઝરૂખો હતો. આ ઝરૂખા ઉપરથી આખું ઉદયપુર સિટી દેખાતું હતું. ચલો હું છે ને તમને આ ઝરૂખા ઉપરથી ઉદયપુર સિટી દેખાડું. તો આપણે આવી ગયા છીએ આ ઝરૂખા પર. જો અહીંયાથી ઉદયપુર સિટી દેખાય છે ને આખું મોટું એક સરોવર પણ દેખાય છે. મને તો આ સરોવર જોવાની બહુ જ મજા આવી. ઝરૂખો જોવા બાદ અમે મહેલની આગળ વધ્યા મહેલ જોવા માટે. અહીંયા એક સાંકડી ગલી હતી. અમે સાંકડી ગલીમાંથી પસાર થયા તો ત્યાં અમને એક બીજો પણ મોટો રૂમ જોવા મળ્યો. અમે સાંકડી ગલીમાંથી પસાર થતા હતા તો ત્યાં નાની નાની બારીઓ પણ હતી. અમે જ્યારે ગલીમાંથી બહાર નીકળ્યા તો ત્યાં છે ને એક મોટું ચોગાન હતું જે વિશાળ મોટું હતું અને ત્યાં એક નાના નાના અને થોડાક મોટા મોટા રૂમ પણ હતા. અમને તે જોવા મળ્યા. આ ચોગાનમાં વૃક્ષો પણ ઉગેલા હતા. અહીંયા નાના નાના ઘણા રૂમ છે. આ બધા રૂમમાં રાજાઓની ઘણી ઘણી વસ્તુ સંગ્રહિત કરેલી આવી છે. ચાલો આપણે સૌ તે બધા રૂમ જોઈએ. તમે જો અહીંયા કેટલું સરસ મજાનું ચોગાન છે. ત્યાં નાના નાના મસ્ત ફૂલ પણ છે. આ મહેલમાં પથ્થરની કોતરીનું કામ ખૂબ જ સરસ છે. અહીંયા પથ્થરની સરસ મજાની બારી પણ બનાવેલી છે. બારીમાંથી ઉદયપુર ને સરોવર ખૂબ જ સુંદર દેખાય છે. અહીંયા મહારાજાઓનું સ્ટેચ્યુ પણ છે અને તેમનું સિંહાસન પણ જોવા મળે છે. અમે સિંહાસન જોયા બાદ આગળ ગયા ત્યાં એક બીજો ઝરૂખો પણ છે. ચલો આપણે પણ તે ઝરૂખો જોઈએ. જુઓ અહીંયાથી આખું ઉદયપુર દેખાય છે. અહીંયાથી તો બધાય ઘર બહુ નાના નાના દેખાય છે. મને અને કાનુભાઈને આ ઝરૂખામાંથી બહુ નાના નાના ઘર જોવાની ખૂબ જ મજા આવી. તમને પણ બહુ જ મજા આવશે. અહીંયા નીચેથી બાઈક પણ ખૂબ નાના નાના દેખાય છે. ઉદયપુરનો સિટી પેલેસ ખૂબ જ વિશાળ છે. તમે પણ ઉદયપુર આવો છો તો અહીંયા આવજો. અહીંયા સિટી પેલેસની અંદર ખૂબ જ મોટો ઝરૂખો ને તેવું ખૂબ જ સરસ જોવા મળે છે. નાના નાના રૂમ, મોટા મોટા રૂમ, એટલે ખૂબ જ સરસ રૂમ દેખાય છે ને 4-5 ઝરૂખા પણ હોય છે. નાની નાની બારીઓ હોય છે ને બહુ મસ્ત નાના નાના બાઇક ને ઝરૂખામાંથી આખું ઉદયપુર દેખાય છે. અહીંયા દેશ વિદેશથી માણસો સિટી પેલેસ જોવા આવે છે.
આ મહેલ બનાવતા રાજાઓને ખૂબ સમય લાગ્યો હશે, બહુ બધા વરસ મહિના એટલે ખૂબ વરસ લાગ્યો હશે અને ખૂબ દિવસ જતા રહ્યા હશે ને બનાવવામાં. મેં તો આખું સિટી પેલેસ જોઈ લીધું ને મને થોડોક થાક લાગ્યો તે તો છે ને ત્યાં હું એક નાનું એટલું બાકડું હતું ત્યાં બાકડા ઉપર બેસી ગયો થોડીક વાર. અહીંયા મોટા મોટા ઝાડ પણ જોવા મળ્યા તો હું અહીંયા બાકડા પાસે આવ્યો અને બાકડા ઉપર બેસી ગયો. તો અમે બાજુના રૂમમાં ગયા તો ત્યાં કેટલા બધા ફોટો લગાવેલા હતા. આ રૂમ જાણે શીશ મહેલ હોય તેવો લાગતો હતો. અમે તે જોયું અને આગળ વધ્યા. જેવા અમે આગળ વધ્યા ત્યાં એક મોટો ઝરૂખો હતો, બીજો પણ તે. આ ઝરૂખામાંથી તો ઉદયપુર સિટી આખું દેખાતું હતું. મને તો ઝરૂખામાંથી ઉદયપુર સિટી જોવાની બહુ જ મજા આવી, ખૂબ જ મજા આવી. અને સામેની સાઈડમાં એક અલગ અલગ રૂમ પણ આવેલા છે. ત્યાં બધા રૂમ પણ છે ને બીજો ઝરૂખા તેવું પણ છે ને નાના નાના રૂમ પણ છે ને એક દુકાન છે. તો અમે તે રૂમ જોયા બાદ આગળ વધ્યા ત્યાં એક સાંકડી ગલી આવી તો છે ને તેની અંદર અમે ગયા તો ત્યાં એક સાંકડી ગલી આવી તો છે ને તે અમે સાંકડી ગલીની અંદરથી બહાર નીકળી ગયા ને છે ને અને બીજી બાજુ ગયા તો ત્યાં છે ને મહારાજાનું રાજ કરવા વાળી એક મસ્ત સરસ મજાની ખુરશી હતી. તેની અંદર બેસીને મહારાજા રાજ કરતા હતા. બધા સૈનિકોને બોલાવીને રાજ કરતા બધું ને વાતો કરતા હતા. ને છે ને અહીંયાથી આગળ વધ્યા તો છે ને ત્યાં એક બીજું ચોગાન આવવાનું હતું તો અમે નીચેથી જોયું તો છે ને બીજો પણ ઝરૂખો હતો. ત્યાંથી આખું શું દેખાતું હતું ખબર છે? ઉદયપુર દેખાતું હતું, આખું ઉદયપુર. નાના ઘર, મોટા મોટા ઘર એવું મસ્ત મસ્ત દેખાતું હતું. અને કાનુભાઈ વેદુભાઈ આયા ઝરૂખામાં બહુ મસ્ત મસ્ત ફોટા પડાવ્યા અને અહીંયા મેં એક ફોટો પાડ્યો અને કાનુભાઈ વેદુભાઈએ પણ ફોટો પાડ્યો. તો છે ને મેં ત્યાં બીજો પણ બારી હતી ત્યાંથી પણ છે ને એક મસ્ત આખું શું દેખાતું હતું ખબર છે? ઉદયપુર. ને અહીંયા મેં કાનુ અને વેદુભાઈએ ફોટો ક્લિક કર્યા અને છે ને ત્યાંથી બે સીડી હતી તો ત્યાંથી અમે ઉપર ચડ્યા તો છે ને ત્યાં રાજાનું સ્ટેચ્યુ જોવા મળ્યું ને છે ને તેમની બધી ખુરશી પણ હતી અને ટેબલ પણ હતા. ત્યાં તમને જમતા ને છે ને વાતો જીતું કરતા અને છે ને પોતાનું શાસન કરતા. રાજાઓની બધી સામગ્રી ખૂબ સુંદર રીતે મૂકેલી છે અને આ સાધક સામગ્રી જોવાની ખૂબ મજા આવી. અહીંયા રસોડાની સાધક સામગ્રી પણ મૂકેલી છે. રસોડામાં જે કામ કરવા માટે સામગ્રી હતી ને તે પણ અહીંયા મૂકેલી છે. સાધક સામગ્રી જોયા બાદ તેના બાજુના રૂમમાં રાજાનો બેડરૂમ પણ છે. અહીંયા રાજા સૂતા હતા. બેડરૂમની બહાર બેઠક વ્યવસ્થા છે અને ત્યાં બહુ બધા ફોટો લગાવેલા છે. અમે તે જોયા બાદ આગળ વધ્યા. ત્યાં અમને મહારાજાઓની બેઠક વ્યવસ્થા જોવા મળી. તે તો ખૂબ જ સુંદર હતી. નીચે બેસવાનું તો ખૂબ જ સુંદર હતું. મને તો તે જોવાની ખૂબ જ મજા આવી. તે તો ખૂબ જ સરસ મસ્ત હતું. અહીંયા રાણી વાસનો પણ મોટો રૂમ છે જ્યાં તેમનું સ્ટેચ્યુ જોવા મળ્યું.
અહીંયા રાણીજીનું સ્ટેચ્યુ હતું. તે સ્ટેચ્યુ જોયા બાદ અમે છે ને થોડું આગળ વધ્યા. ત્યાં અમને એક પેટી જોવા મળી જ્યાં મહારાણીના સુંદર કપડાઓ રાખ્યા હતા. અહીંયા બાજુમાં એક રૂમ છે જ્યાં દાસીઓ મહારાણીને તૈયાર કરતા હતા. એક દાસીના હાથમાં અરીસો છે ને એક દાસી મહારાણીને તૈયાર કરે છે. ત્યાં એક બાજુમાં નાનો એટલો રૂમ છે. ત્યાં નાનો એટલું રથ જોવા મળે છે. ત્યાં છે ને એક હાથી હતો ને એક ઢીંગલા ઢીંગલી પણ હતા ને આયા મસ્ત રમવાનું પણ હતું ને આયા તલવાર હતી ને તેવું બધું હતું. જેવા અમે બહાર આવ્યા ત્યાં છે ને 4 બોલ લાગેલા હતા ને એક કારની પેટીની અંદર ઉદયપુરનો નકશો હતો ને જેમાં અમે બીજી પણ આગળ વધ્યા. એક નાના નાના ઝાડ અને ઉદયપુરનો બીજો પણ નકશો હતો ને બીજો પણ નકશો હતો ને નાના નાના ત્રીજો પણ બીજો પણ એવો બહુ મને સરસ સરસ નકશા હતા. મને તો ખૂબ જ મજા આવી. તો હું હવે અહીંયા યાદથી આગળ વધ્યો ને છે ને હું ત્યાંથી આગળ વધ્યો તો છે ને ત્યાં અમને પથ્થરોની નાની મોટી મૂર્તિ પણ જોવા મળી. તે ખૂબ વર્ષ પહેલા બનાવેલી હતી. આ મૂર્તિઓ પ્રાચીન સમયની બનાવેલી છે. વર્ષો પહેલા ખોદકામ કર્યા પછી તેમને આ મૂર્તિ મળી હતી ને તે આયા જોવામાં આવી છે. જૂના જમાનાની મૂર્તિઓ જોવાની પણ મને ખૂબ મજા આવી. જ્યારે અમે આગળ વધ્યા ત્યાં અમને સંગીતના સાધનો પણ જોવા મળ્યા અને ત્યાં તબલા હતા અને ખૂબ સરસ સરસ વગાડવાનું હતું. આવું હતું બધું. મને તે તો જોવાની ખૂબ જ મજા આવી. અહીંયા વેણા હતી, વાયોલિન હતું, તેવું ખૂબ સરસ સરસ વગાડવાના સાધનો હતા. મને તો તે જોવાની બહુ જ મજા આવી. હું તો બહુ જ ખુશ થઈ ગયો અને બહુ જ મજા આવી હતી મને. પહેલા જમાનામાં મહારાજો છે જે સંગીત તેમને બહુ જ પસંદ હતું. અહીંયા તો કેટલા બધા સાધનો છે. મને તો તે જોવાની ખૂબ જ મજા આવી પણ મને તો અહીંયા અમુકના નામ પણ નથી આવડતા થોડા. આ ઢોલક છે ને અહીંયા 2 વીણા છે ને છે ને આગળ અહીંયા બાદ બીજા પણ ઢોલક છે ને છે ને 2 રીડિયાઓ પણ છે ને છે ને ગળ્યા બાદ મને તો ખૂબ જ મજા આવી. મેં આખા ઉદયપુરનો આખો સિટી પેલેસ જોઈ લીધો છે. મને તો ખૂબ જ મજા આવી. તો હવે છે ને હું થાકી ગયો છું ને છે ને હવે હું મારી હોટલે જાઉં છું જ્યાં હું હોટલમાં આરામ કરીશ અને ઉદયપુરના બીજા અન્ય સ્થળો જોવા માટે જઈશ. તમને મારો ઉદયપુરનો વ્લોગ કેવો લાગ્યો અને કોમેન્ટમાં જરા જણાવજો. અને છે ને જ્યાં સુધી હું બીજો વિડીયો તમને ના મોકલું ત્યાં સુધી આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.